તો તમારા ફેસ પર ગ્લો ના આવતો હોય, આ ઉપરાંત તમારા ફેસ પર એકને થઈ ગયા, પિમ્પલ થઈ ગયા હોય, તેવી અવસ્થામાં તમે ગમે તેટલી દવા લીધી હોય, ફેસ વોશ યુઝ કર્યા હોય, પરંતુ કોઈ ફરક ના પડતો હોય, તો દોસ્તો આજે હું એવી બેસ્ટ ટેબ્લેટ લઈને આવ્યો છું, જે આયુર્વેદિક મેડિસિન છે. જેને તમે રેગ્યુલર 15 દિવસ ઉપયોગ કરશો તો તમારા ફેસ પર ગ્લો આવી જશે તથા એકને, પિમ્પલ, ડાર્ક સ્પોટ પણ નીકળી જશે. તો આ ટેબ્લેટનું નામ શું છે તેના વિશે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો આજે તમારા ફેસ પર ગ્લો લાવવાની ટેબ્લેટના નામની વાત કરીએ તો તેનું નામ છે નીમ ટેબ્લેટ. દોસ્તો, હા, આ નીમ એ સ્કિન વેલનેસ માટે ઉપયોગ થાય છે. એટલે કે સ્કિનની કોઈ પણ બીમારી હોય ત્યારે તમારી બોડીની અંદર કોઈ પણ પ્રકારની બીમારી થઈ ગઈ હોય તેને ડિટોક્સ કરવાનું કામ નીમ ટેબ્લેટ કરે છે. દોસ્તો, આપણે બધા લીમડો જોયો છે, અને લીમડો એ આયુર્વેદિકની અંદર સૌથી સારામાં સારું કહેવામાં આવે છે કે તેનું કન્ઝપ્શન કરવામાં આવે, એટલે કે લીમડાનો જ્યુસ પીવામાં આવે તો તે સારામાં સારું છે. દોસ્તો, ચૈત્ર મહિનામાં સૌથી વધારે લીમડાનો જ્યુસ, રસનો જ્યુસ પીવામાં આવે છે. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે માર્કેટમાં હવે તેની ટેબ્લેટ પણ આવી ગઈ છે. લીમડાનો જ્યુસ એ કડવો લાગે છે, પરંતુ દોસ્તો આ ટેબ્લેટ તમને કડવી નહીં લાગે અને આસાનીથી પણ તમે આ ટેબ્લેટ પી શકશો. તો વાત કરીએ કે લીમડાની ટેબ્લેટ, તેને નીમ ટેબ્લેટ કહેવામાં આવે છે, તે શાના માટે ઉપયોગમાં થાય છે. તો દોસ્તો, આ એક આયુર્વેદિક ઔષધિ છે, જે તમે લીમડો આપણે લીમડો કહીએ છીએ, આયુર્વેદિકમાં જ આવે છે. તેનામાંથી આ ટેબ્લેટ બનાવવામાં આવે છે. તો દોસ્તો વાત કરીએ કે લીમડાની ટેબ્લેટ સામા સામે ઉપયોગમાં કરવામાં આવે છે. તો દોસ્તો લીમડાની ટેબ્લેટ સૌથી પહેલા વાત કરીએ તો ફર્સ્ટ, તે તમારે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. એટલે કહેવામાં આવે કે લીમડાનો જ્યુસ એ આપણી ઇમ્યુનિટી બૂસ્ટ તો કરે છે. તેના માટે આ ટેબ્લેટ આવે છે નીમ ટેબ્લેટ. નીમ ટેબ્લેટ તમે રેગ્યુલર સવાર સાંજે એક એક ટેબ્લેટ લો તો તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. ઇમ્યુનિટી બૂસ્ટ એટલે કરવી એટલે કે તમને શક્તિ પ્રદાન કરે છે. એટલે કે તમને ઇમ્યુનિટી, તમારી બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે તો તેના કારણે તમને થાક નહીં લાગે કે પછી. દોસ્તો, નીમની ટેબ્લેટનો ઉપયોગ કરવાથી તમારું ડાયજેસ્ટિંગ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે. એટલે કે તમારા ડાયજેસ્ટિંગ સિસ્ટમનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે તમારું પેટની અંદર તમને ડાયજેસ્ટ ના થતું, ખાવાનું તમે ગમે તેટલું ખાઓ છો પણ ડાયજેસ્ટ ના થતું હોય, તેના કારણે તમને કબજિયાત રહેતી હોય, આ ઉપરાંત તમને ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશનનો સતત પ્રોબ્લેમ રહેતો હોય, તેવી અવસ્થામાં આ નીમની ટેબ્લેટ ખાવાથી તમને આ બધા પ્રોબ્લેમમાંથી રાહત મળશે. કારણ કે દોસ્તો તેની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ ગુણધર્મ રહેલો છે. નીમની અંદર આ ગુણધર્મ હોવાથી તમને ગેસ, એસિડિટી તથા કોન્સ્ટિપેશનમાંથી રાહત આપે છે. હવે વાત કરીએ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેને આપણે પહેલા વાત કરી કે આ સ્કિન માટે કઈ રીતે કામ કરે છે. તો દોસ્તો નીમની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇન્ફ્લામેટિવ તથા એન્ટી રૂમેટિક એજન્ટ રહેલા છે. એટલે કે આ બધા ગુણધર્મો રહેલા છે. આ ટેબ્લેટનો રેગ્યુલર ઉપયોગ કરો છો તમારી સ્કિન ઉપર ડાર્ક સ્પોટ થઈ ગયા હોય, પિમ્પલ થઈ ગયા હોય, એકને થઈ ગયા હોય, આ ઉપરાંત તમારા ચહેરા ઉપર ગ્લો ના આવતો હોય તો ગ્લો લાવવાનું કામ આ નીમ ટેબ્લેટ કરે છે. કારણ કે દોસ્તો નીમ એ સૌથી સારામાં સારી ટેબ્લેટ છે કે જેનો ઉપયોગ કરવાથી તમારા ફેસ પર પિમ્પલ થઈ ગયા હોય, ચહેરા ઉપર ખીલ થઈ ગયા અને ખીલ ના મળતા હોય, તેવી અવસ્થામાં નીમનો ટેબ્લેટનો ઉપયોગ રેગ્યુલર ઉપયોગ કરશો, તમારા ચહેરા પર એકદમ ચમક આવી જશે અને પિમ્પલ, ડાર્ક સ્પોટ તથા એકને થઈ ગયા હોય તે પણ રિમૂવ થઈ જશે. અને જે લોકોને ઓઇલી સ્કિન હોય તે પણ આ લોકો રેગ્યુલર આ ટેબ્લેટનો ઉપયોગ કરશે તો તેમાંથી રાહત મળશે. હવે વાત કરીએ કે જે લોકો ડાયાબિટીસ પેશન્ટ છે. દોસ્તો, આજકાલ ડાયાબિટીસ થવી નોર્મલ થઈ ગઈ છે. તેવી અવસ્થામાં ડાયાબિટીસ પેશન્ટ હોય તો તે આ ટેબ્લેટ રેગ્યુલર રહે તો તમને ડાયાબિટીસ એટલે કે બીપી કંટ્રોલમાં રહે છે તથા ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે, સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કારણ કે દોસ્તો આ સુગર લેવલને નોર્મલ રાખવાનું કાર્ય પણ નીમ ટેબ્લેટ કરે છે. કારણ કે દોસ્તો લીમડો એ કડવો આવે છે, તેના કારણે નીમ ટેબ્લેટ પણ કડવી હશે. કડવી હોવાના કારણે તે સુગરને મેટાબોલિઝમ તેની અંદર ઇન્ક્રીઝ કરશે. ઇન્ક્રીઝ કરવાના કારણે તમારી સુગર લેવલ પણ નોર્મલ રહેશે. હવે વાત કરીએ દોસ્તો કે તમારા પેટની અંદર કીડા થઈ ગયા હોય, એટલે કહેવામાં આવે કે વમ્સ થઈ ગયા હોય, જેને આપણે ચરમિયા કહેવામાં આવે છે. ગુજરાતી લેંગ્વેજની અંદર કોઈ પણ પેટની અંદર ઇન્ફેક્શન થઈ જાય ત્યારે ચરમિયા થઈ જાય છે. ચરમિયા એ અવસ્થા છે કે પેટની અંદર કીડા થઈ જાય છે, અને આ કીડાને કેલ કરવા માટે અલગ અલગ પ્રકારની ટેબ્લેટ યુઝ કરવામાં આવે છે. પરંતુ જો દોસ્તો તમને તેનાથી પણ ફરક ના પડતો હોય તો તમે નીમની ટેબ્લેટ લેશો તો તમને વમ્સ ઇન્ફેક્શનમાંથી રાહત મળશે, એટલે કે ચરમિયામાંથી પણ રાહત મળશે. કારણ કે દોસ્તો નીમ એવી ટેબ્લેટ છે કે જેની અંદર કડવાશ રહેલી છે, અને કડવાશ એ બધા લોકોનો વિકાર કરી નાખે છે, એટલે કે બધા રોગોનો વિકાર કરે છે. આ ઉપરાંત નીમની ટેબ્લેટ એ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ તેની અંદર રહેલો છે. એટલે કે જે તમારા બોડીની અંદર માઇક્રોબિસ બનતા હોય, એટલે કે તમને ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય, એન્ટીવાયરલ ઇન્ફેક્શન થઈ જતું હોય,
કે પછી તમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી જતું હોય તેને કિલ કરવા માટે આ ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેબ્લેટ તમે રેગ્યુલર લો છો તો તમને કોઈ પણ પ્રકારનો રોગ ઝડપથી તમારી બોડીની અંદર કરશે નહીં, એટલે કે તમારી બોડીની અંદર કેચઅપ નહીં થાય. કારણ કે દોસ્તો આ નીમ એ સૌથી સારામાં સારી ટેબ્લેટ છે કે જેને લેવા તમને અનેક ગણા ફાયદા થાય છે. હવે જે લોકોના અસ્થમા પેશન્ટ છે, એટલે કે જે લોકોના અસ્થમા રેગ્યુલર રહે છે, જે લોકોના શ્વાસ લેવાની તકલીફ થઈ જાય છે, અમુક ઉંમર પછી શ્વાસ લેવાની તકલીફ એ નોર્મલ થઈ જાય છે. કારણ કે દોસ્તો આજે ખાવાની પીણી એવી છે કે જેના કારણે તમને અસ્થમાની પ્રોબ્લેમ રહે છે. અસ્થમા પેશન્ટ જો રેગ્યુલર નીમની ટેબ્લેટ લે તો તમને અસ્થમામાંથી રાહત મળે છે, એટલે કે શ્વાસ લેવાની તકલીફ હોય તે પણ દૂર થઈ જાય છે. હવે વાત કરીએ કે એન્ટી ઇન્ફ્લામેશન. દોસ્તો આ ટેબ્લેટની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ રહેલો છે, એટલે કે નીમ ટેબ્લેટ એ એન્ટી ઇન્ફ્લામેટિક એજન્ટ પણ કહેવામાં આવે છે. કારણ કે દોસ્તો આ ટેબ્લેટ જો તમને કોઈ પણ પ્રકારનો ઘા થઈ ગયો હોય અથવા તમને કોઈ પણ પ્રકારનું વાગી ગયું, કટ થઈ ગયું હોય કે પછી તમને વાગી ગયું હોય અને તેના કારણે સોજું ચડી ગયું હોય તેવી અવસ્થામાં પણ આ નીમ ટેબ્લેટ એ અસરકારક છે. આ ટેબ્લેટ તમે રહેશો તો તમને દુખાવો નહીં થાય અને તમને દુખાવો સહન કરવાની તાકાત પણ આપશે તથા તમને સોજી ચડી ગયું છે તે પણ ઉતારી નાખશે આ ટેબ્લેટ. હવે દોસ્તો કરીએ તો આ નીમ ટેબ્લેટ લેવાથી તમારું બ્લડ પ્યુરિફિકેશન પણ થઈ જાય છે, એટલે કે લોહી શુદ્ધ કરવામાં આ ટેબ્લેટ મદદરૂપ થાય છે. જે લોકોનું બ્લડ શુદ્ધ ના થતું હોય, જે લોકોને બોડીની અંદર ગમે તેવો રોગ ઝડપથી આવરી લેતો, એટલે કે ઝડપથી તે કન્ટામિનેશનમાં આવી જતો હોય કે ઝડપથી કોઈ પણ પ્રકારનો રોગ તેમને થઈ જતો હોય તેવી અવસ્થામાં ટેબ્લેટ લેવાથી તમને રાહત મળે છે. તે તમારી બોડીમાં જલ્દી પ્રવેશશે નહીં. જે લોકોનું લોહી બગડતું હોય, એટલે કે તમને વાળીએ ઘરે પિમ્પલ થઈ જતા હોય, વાળીએ ઘરે તમને ખંજવાળ આવતી હોય, તમારી બોડીની અંદર રિએક્શન થઈ જતું હોય તેવી અવસ્થામાં આ ટેબ્લેટ લેવાથી તમારું બ્લડ શુદ્ધ થાય છે. જો તમારું બ્લડ શુદ્ધ નહીં હોય તો તમને પિમ્પલ, એકને જેવી સમસ્યા રહેશે. પરંતુ દોસ્તો જો તમે આ ટેબ્લેટ રેગ્યુલર લેશો તો તમને તેના પછી આ બધી પ્રોબ્લેમમાંથી રાહત મળશે. તમને પિમ્પલ, એકને બધું દૂર થઈ જશે અને તમારું બ્લડ પણ શુદ્ધ થઈ જશે. આ ઉપરાંત આ નીમ ટેબ્લેટ એ લીવરને ડિટોક્સ કરે છે. તે ડિટોક્સિફાઈ એજન્ટ કહેવામાં આવે છે. જો તમારું લીવર ડેમેજ થતું હોય, આ ઉપરાંત તમને લીવરનું ઇન્ફેક્શન થઈ ગયું હોય, તમને લીવર સિરોસિસ થઈ ગયા હોય તથા લીવરમાં ચાંદી પડી ગઈ હોય અથવા તો લીવરના સોજો આવી ગયો, લીવર પર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તેવી અવસ્થામાં નીમની ટેબ્લેટ રેગ્યુલર લેશો તો તમને લીવરના સોજામાંથી રાહત મળશે તથા લીવર ઇન્ફેક્શનમાંથી પણ રાહત મળશે. અથવા તો જે લોકોની ફેટી એસિડ થઈ ગયું હોય, એટલે કે ફેટી લીવર થઈ ગયું હોય તેવા લોકો જો આ નીમનો ટેબ્લેટનો રેગ્યુલર 3 મહિનાનો કોર્સ કરી દે તો તમને ફેટી લીવરમાંથી રાહત મળશે. તમારું ફેટી લીવર પણ દૂર થઈ જાય છે અને તમારી બોડી એ ડિટોક્સ થઈ જાય છે પ્રોપરલી તથા તમારું લીવર પણ ડિટોક્સ થઈ જાય છે. આ ઉપરાંત જે લોકોની બોડી રેગ્યુલર ડિટોક્સ ના થતી હોય, એટલે કે ડિટોક્સ ના થવાના કારણે તેમને પેટની અંદર કચરો ભરાઈ રહે છે, ઝેરી તત્વો ભરાઈ રહે, ઝેરી તત્વો ભરાવાના કારણે તમને ઇન્ફેક્શન થવા લાગે છે. ઇન્ફેક્શન થવાના કારણે તમારી બોડીની અંદર એક અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા તમારી બોડીને ઇફેક્ટ કરે છે, જેના કારણે તમને રોગ થાય છે. આવી અવસ્થામાં આ ટેબ્લેટ તમે રેગ્યુલર લેશો તો તમારી બોડીની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પ્રવેશી શકશે નહીં, એટલે કહેવામાં આવે કે તમારી બોડીને નેચરલી ડિટોક્સ કરી નાખશે. હવે જે લોકોને મલેરિયા થઈ જતા હોય, એટલે કે ચોમાસું આવે અને શિયાળાની ઋતુમાં સૌથી વધારે મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે તેવી અવસ્થામાં મેલેરિયા રોગ થવો એ સૌથી નોર્મલ કહેવામાં આવે છે. જો તમને મેલેરિયાનો તાવ આવી જતો હોય, તદુપરાંત તમને મેલેરિયા થઈ જતો હોય તેવી અવસ્થામાં આ ટેબ્લેટ લેવાથી તમને રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોને ફીવર રેગ્યુલર થતું હોય, એટલે કે તાવ ઉતરચડ કરતો હોય કે સવારે આવે છે પછી બપોરે જતો હોય છે અને રાતે અતિશય એકદમ તાવ વધી જાય છે તેવી અવસ્થામાં આ નીમની ટેબ્લેટ લેવાથી તેમાંથી પણ રાહત મળે છે, એટલે કે તાવમાંથી રાહત મળે છે, તમારો તાવ પણ ઉતરી જાય છે. હવે જે લોકોના શરીર પર એકને થઈ જતા હોય, પિમ્પલ થઈ જતા હોય તેવી અવસ્થામાં પણ આ ટેબ્લેટ અસરકારક છે. આ ટેબ્લેટ તમે રેગ્યુલર લેશો તો તમને એકને પિમ્પલમાંથી રાહત મળશે તથા કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન થઈ જતું, એટલે કે દોસ્તો ઋતુ બદલાય ત્યારે તમને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગી શકે છે, વાયરલ ઇન્ફેક્શન પણ લાગી શકે છે. તમને ખાંસી થઈ જાય, કફ થઈ જાય તે વાયરલ ઇન્ફેક્શન થયું તેવી અવસ્થામાં આ નીમની ટેબ્લેટ તમે લેશો તો તમને તેમાંથી પણ રાહત મળશે. આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું, કહેવામાં આવે કે તમને દાદર થઈ ગયું, ખંજવાળ આવતી હોય, સોરાસિસ થઈ ગયા હોય કે પછી કોઈ પણ પ્રકારની દાદર થઈ ગઈ હોય અને મટતી ના હોય તથા તમને લાલ ચામડા થઈ ગયા હોય, તમને નાની નાની ખોડલીઓ થઈ ગઈ હોય તેવી બધી અવસ્થામાં તમે આ ટેબ્લેટ લેશો તો તમને રાહત મળશે. તમને કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન, ગમે તેવું મોટું ફંગલ ઇન્ફેક્શન હશે તે પણ રોકાઈ જશે અને ધીમે ધીમે તે તમને કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ જશે તો એમાંથી પણ રાહત મળશે. આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ જાય કે જેને વમ્સ થઈ જતા હોય કે પછી તમને કોઈ પણ જગ્યાએ સોજો ચડી જતો હોય, તમને રોજ ના આવતી હોય તેવી અવસ્થામાં નીમની ટેબ્લેટ લેવાથી રાહત મળશે. હવે
વાત કરીએ દોસ્તો કે આ ડેન્ટલ પ્રિપરેશનમાં પણ ઉપયોગ થાય છે. એટલે કે જો તમને દાંતનો દુખાવો થઈ ગયો, દાંતમાં સડો પડી ગયો હોય અને દાંતની અંદર કવો પડી ગયો તેવી અવસ્થામાં આ ટેબ્લેટ લેવાથી તમને રાહત મળે છે. દોસ્તો નીમ ટેબ્લેટ એ સૌથી સારામાં સારી ટેબ્લેટ છે કે જેમ મેં તમને યુઝ કીધા એમાંથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે આ ટેબ્લેટ યુઝ કરી શકો છો. હવે વાત કરીએ કે નીમની ટેબ્લેટ ક્યારે ઉપયોગ કરવી છે. તો દોસ્તો નીમની ટેબ્લેટ એ તમારે સવારે અને સાંજે બે બે ટેબ્લેટ લેવાની છે. દોસ્તો આ ટેબ્લેટ જો તમારે બે બે ના લઈ શકો તો તમે સવાર સાંજ એક એક ટેબ્લેટ પણ લઈ શકો છો, જે આ પ્રકારની ટેબ્લેટ આવે છે. હવે દોસ્તો વાત કરી કે આ ટેબ્લેટ લીધા પછી એના કોઈ સાઈડ ઇફેક્ટ. તો દોસ્તો કોઈ પણ પ્રકારનું તમને સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું હોય કે સ્કિનની અંદર કોઈ પણ પ્રકારનું બીમારી લાગુ થઈ ગઈ હોય કે આ ઉપરાંત તમને સ્કિન રેસિસ પણ થઈ ગયા હોય તેવી અવસ્થામાં પણ આ ટેબ્લેટ તમે લઈ શકો છો. એના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. દોસ્તો આ નીમ ટેબ્લેટ એ આયુર્વેદિક ટેબ્લેટ છે, જેના કારણે જે અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે, એટલે કે આયુર્વેદિક હર્બ્સ આ ટેબ્લેટ બનાવે છે. તેના નામની વાત કરીએ પતંજલિ છે, બેદનાથ છે, પછી હિમાલય છે. આ ઉપરાંત અલગ કેટલીક ફાર્માસ્યુટિકલ કંપની આ ટેબ્લેટ બનાવે છે. દોસ્તો મારી જોડે હિમાલય ટેબ્લેટ છે, તે હિમાલય નીમ ટેબ્લેટ છે જેની પ્રાઇસ 240 રૂપિયાની 60 ગોળી આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોને બોડીની અંદર ઇન્ફેક્શન થઈ જતું હોય કે પછી સ્કિનમાં પ્રોબ્લેમ હોય તેવી અવસ્થામાં કઈ ટેબ્લેટ વાત કરવી જોઈએ તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.